संस्कृति विद्यालय एज्युकेशन एंड चेरिटेबल ट्रस्ट द्वारा आ लॉकडाउन ने ध्यान में राखी अने विद्यार्थीओ घरे बैठा अभ्यास करी शके ते हेतुसर आज गणितना लेक्चर से धोरण 10 एनसीईआरटी ना जे गणितना लेक्चर छे ए गणितना लेक्चर अपलोड करवामां आव्या छे। दरेक मित्रों आ लेक्चर ने जोई अने तेनो सदुपयोग करशो, घरे अभ्यास करशो। तो मित्रों लेक्चर चालू करता पहला अपना देश की अंदर जे कोरोना की महामारी एना केसो दिवसे ने दिवसे वधता जाय छे। जो के स्थानिक व्यक्तिओ, स्थानिक प्रशासन तेमज केंद्र सरकार, राज्य सरकार, पुलिस दरेक डॉक्टरो पोतपोतानी रीते घणा प्रयासो करे छे तेने रोकवाना। बराबर छे। आपणे पण घरे रही अने तेने साथ सहकार आपीए एवी आप सौने विनंती है। तो मित्रों हवे आपणे आंकड़ाशास्त्र चेप्टर से चालू करवाना छे। धोरण 10 गणित ની અંદર प्रकरण 14 છે। नाम છે आंकड़ाशास्त्र। आंकड़ाशास्त्र आम तो तमारे 11-12 कॉमर्स ની અંદર जो તમે અભ્યાસ કરશો, कॉमर्स फील्ड पसंद करशो तो आ एक विषय तरीके आवशे। पण अत्यारे एकदम नानु नाजुकड़ू एकदम सरल चेप्टर छे के आपणे सरळताथी एनी अंदर मार्क छे ई स्कोर करी शकी, मार्क मेळवी शकी। तो मित्रों आ चेप्टर छे एना कुल गुण छे 6। आ चेप्टर मांथी एक वैकल्पिक प्रश्न पूछाशे। वैकल्पिक प्रश्न 1 गुण 1, त्यार पछी 2 गुणनो प्रश्न, 2 गुणनो एक दाखलो पूछाशे। मध्यक, मध्यस्थ के बहुलक नो होई शके, गमे ते होई शके। एक पूछाशे एना कुल गुण 2। त्यार पछी एवी ज रीते एक दाखलो 3 गुण में पूछाय छे। एक पूछाशे आना अथवा में ब्लूप्रिंट एवुं कहे छे। આપણે જે એમએસ ની પેપર સ્ટાઇલ છે, ગણિત ની પેપર સ્ટાઇલ છે એની અંદર બ્લુપ્રિન્ટ એવું કહે છે કે 3 ગુણનો એક દાખલો હોય એના અથવામાં 3 ગુણનો દાખલો પૂછવો આ ચેપ્ટરનો। તો 3 ગુણાના આમ થઈ અને કુલ 6 ગુણનું ચેપ્ટર છે। અને મિત્રો આ ચેપ્ટર એકદમ ઈઝી, एकदम इजी, एकदम सरल है। आ चेप्टर जेवुं गणित ની અંદર બીજું કંઈ સરળ છે નહીં। તો હવે આપણે આ ચેપ્ટર ની શરૂઆત કરીએ। ધોરણ 10 આંકડાશાસ્ત્રની અંદર ચેપ્ટર આપણે જે છે એ 14મું આવશે। ચેપ્ટર 14 પ્રકરણ 14 નામ છે आंकड़ा शास्त्र। प्रकरण 14 नाम है आंकड़ा शास्त्र। तो आंकड़ा शास्त्र ની અંદર આપણે મિત્રો 3 વસ્તુ ભણવાની આવે છે। એક આવશે મધ્યક, એક છે મધ્યસ્થ અને એક છે બહુલક। મિત્રો જે આ ત્રણે ત્રણ છે સંજ્ઞાની વાત કરી તો મધ્યક ને x12 વડે દર્શાવાય, મધ્યસ્થ ને m વડે દર્શાવાય અને બહુલક ને z વડે દર્શાવાય। આ મધ્યક વિશે અત્યારે આપણે પ્રાથમિક માહિતી મેળવી તો મધ્યક તમારે ધોરણ 9 ની અંદર આવતો, પણ એ જે મધ્યક ની વાત આવતી એ અવર્ગીકૃત માહિતી માટે।
અવર્ગીકૃત માહિતીનો મધ્યક. ધોરણ 10 માં આપણે વર્ગીકૃત માહિતી છે એનો અભ્યાસ કરવાનો છે. તો પહેલા બેઝિક વસ્તુ આપણે જોઈએ કે આ મધ્યક છે એ છે શું. આગળના ધોરણમાં આપણે ભણી ગયા છીએ સરેરાશ અથવા સરાસરી. તો મિત્રો આ સરેરાશ અને સરાસરી એ જ આમ જોઈએ તો મધ્યક છે. બે વચ્ચે પાછળ ભેદ રેખા છે, પણ એટલું બધું ઊંડાણપૂર્વક આપણે અત્યારે જવાની જરૂર છે નહીં. આ બંને એક જ છે. તો આગળના ધોરણમાં ખાસ કરીને પ્રાઇમરીમાં આવતું કે આ સરેરાશ કે સરાસરી એટલે શું. તો કે આવું સૂત્ર તમે લખતા x બાર એના બરાબર સિગ્મા xi એના છેદમાં 1. સિગ્મા xi એટલે શું હતું તો કે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તમામ અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. સિગ્મા xi એટલે અવલોકનનો સરવાળો, સિગ્મા સરવાળો, n એટલે જેટલા અવલોકનો હોય. અથવા ઘણી જગ્યાએ આમ પણ લખેલું હોય કે પ્રાપ્તાંકોનો, આપેલ પ્રાપ્તાંકો, અવલોકનની જગ્યાએ શબ્દ વાપરે પ્રાપ્તાંક, તો બંને એક જ થશે. બરાબર છે. આપેલ પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા. સૂત્ર x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. આપણે એક ઉદાહરણ પણ લે. બરાબર છે. સરાસરી કે આજે મધ્યક 9મા ધોરણમાં ભણી ગયા એનું એક ઉદાહરણ લે. ઉદાહરણ તરીકે માની લો કે થોડાક અવલોકનો આપણે આપી. બરાબર છે. 0.5 2 3 4 5 6 6 5 4 3 2 0.5 0.5. હવે આપણને એમ કે આનો આ અવલોકનો કંઈક આપેલા છે અને આ અવલોકન છે એનો આપણે મધ્યક શોધવાનું છે. મિત્રો મધ્યક એટલે શું થશે તો આપણે હમણાં જ સૂત્ર કીધું x બાર બરાબર સિગ્મા x છેદમાં n. તો સિગ્મા xi એટલે અવલોકન, પહેલું અવલોકન, બીજું અવલોકન, ત્રીજું અવલોકન, ચોથું અવલોકન, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11મું, 12મું, 13મું અને 14મું. આવી રીતે થઈને 14 અવલોકન થયા. આ 14 નો તમે સરવાળો કરો 0.5 વત્તા 0.5 એટલે 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 15 ને 6 21 21 આ બાજુ થાય છે સરવાળો, 21 આ બાજુ થાય છે, 42 સરવાળો થયો. અને અવલોકનો કેટલા હતા 14. છેદ ઉડાડી x બાર મળે છે 3. x બાર કેટલા મળે છે 3. તો અહીં આપણે કહી શકીએ કે મધ્યક છે, મધ્યક આપણને કેટલો મળે છે 3. 14 તરી 42 છેદ ઉડાડી શકો તો આ મધ્યક. મિત્રો મધ્યક કે સરેરાશ ઉપરથી એક કહેવત યાદ આવે છે કે જાજુ ભણેલો ગામ ડૂબાડે. કહેવત છે કે જાજુ ભણેલો ગામ ડૂબાડે. જાજુ ભણેલો ગામ ડૂબાડે. આ કહેવત પડી ક્યાંથી? એક ગામ હતું એની અંદર બધા જ વ્યક્તિ અભણ હતા. કોઈ ભણેલું ગણેલું નહીં એટલે ગામની બહાર નીકળે નહીં. એટલે બધા ગામના વ્યક્તિએ નક્કી કર્યું કે એક વ્યક્તિ તો ભણેલો ગણેલો જોઈએ એટલે એક બાળકને ભણવા માટે, અભ્યાસ કરવા માટે ઉચ્ચ અભ્યાસ અર્થે બહાર મોકલે છે. અભ્યાસ કરીને પાછો આવે છે. પછી બધા ગામના વ્યક્તિએ નક્કી કર્યું હવે આપણે બહાર કે ફરવા જાય, પિકનિક મનાવવા જાય. બરોબર છે. અને આ ભણેલાને આગળ રાખશે, આપણે છેતરાશી નહીં. હવે ગામની બહાર નીકળે એમાં એક નદી આવી આ પ્રકારે જે છે આ પ્રકારે કંઈક નદી આવે. આ નદીની ઊંડાઈ ગામના વ્યક્તિને આ નદી ક્રોસ કરવા દીધી. એટલે કે ભણેલાને આપણે આગળ રાખીને એને પૂછી બરોબર કે આ નદીની ઊંડાઈ કેટલી. બરોબર. એટલે ભણેલો કે આ નદીની ઊંડાઈ છે એ સરેરાશ 3 ફૂટ.
હવે ગામના લોકોને ખબર નહીં સરેરાશ એટલે શું, ભણેલાને એ નહીં ખબર, બરોબર. એ ચોપડી જેવું ભણ્યા હોય એવું અહીંયા દર્શાવે, બરોબર. એટલે એ ભણ્યા હોય ત્યાં સરેરાશ કાઢવાની આવી રીતે જુદી જુદી ઊંડાઈ હોય સરેરાશ કાઢી, સરેરાશ 3. ગામના લોકોને એમ કે 3 ફૂટ એટલે આટલું, આ તો એમને નીકળી જાય, બરોબર. અને ભણેલા કી થોડું ખોટું હોય બધા અંદર ઉતરે, આખું ગામ ડૂબી જાય. ત્યાંથી આ કહેવત પડી, જાજુ ભણેલું ગામ ડૂબાય, બરોબર. એટલે ખાસ કરીને યાદ રાખજો કે આવી જગ્યાએ સરેરાશનો ઉપયોગ થતો નથી. તો સરેરાશનો ઉપયોગ ક્યાં થાય? સરેરાશનો ઉપયોગ છે એ ખાસ કરીને તમે જે ટકાવારી કાઢતા હોય, બરોબર છે, તમારા ગુણની એવરેજ કાઢતા હોય, બરોબર છે, ત્યાર પછી ઘણી વખત તમે સમાજ વિદ્યાની અંદર શબ્દ સાંભળ્યો હોય છે માથાદીઠ આવક. માથાદીઠ આ પણ એક સરેરાશનું ઉદાહરણ છે અથવા મધ્યકનું ઉદાહરણ છે. તો આવી રીતે મધ્યક છે એ મધ્યકની આપણે વાત કરી, બરોબર છે. અને એક સરસ મજાની કહેવત જો કે આ ગામવાળા રહ્યા, બરોબર છે, ગામડાના વ્યક્તિ હોય, બરોબર, એ એમ ડૂબે નહીં, ભણેલાને ડૂબાડી દે, બરોબર છે. તો હવે ત્યાર પછી આપણે ધોરણ 10 ની અંદર મધ્યકની અંદર જે આવે છે એની આપણે ચર્ચા કરી, બરોબર છે. પહેલા આપણે મધ્યકની ચર્ચા કરશી. તો મધ્યક છે એ 3 રીતે ગણતરી કરી શકાય છે. એમાં જે પહેલી રીત છે એ છે સીધી રીત. સીધી રીતે મધ્યક શોધવું, બરાબર છે. તો મિત્રો સીધી રીતે મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi એના છેદમાં સિગ્મા fi. તો મિત્રો આ જે સૂત્રો બીજી રીતે પણ લખી શકાય, બરોબર છે. x બાર બરાબર સિગ્મા fi xi એના છેદમાં x, બરોબર છે. હવે મિત્રો આ એક સિગ્મા જે આપણે વાત કરી છે, આ સિગ્મા આ હકીકતમાં શું સૂચવે છે? સરવાળો સૂચવે છે. આને સિગ્મા છે, બરોબર છે. ખાસ કરીને ધ્યાન રાખજો, ભૂલથી પણ કોઈ મોટો ઈ ન વાંચે, બરોબર. અને વાંચે, બરોબર, એટલા માટે કહું છું કે આ જે છે આ સંજ્ઞા શું છે? સિગ્મા. મધ્યક માટેની સંજ્ઞા શું છે? x બાર. તો પ્રશ્ન એ થશે કે આ fi એટલે શું? તો fi એટલે થશે આવૃત્તિ. fi એટલે શું થશે? આવૃત્તિ. અને xi એટલે થશે મધ્ય કિંમત. xi એટલે મધ્ય કિંમત અથવા તો અવલોકન, નંબર ઓફ અવલોકન. હવે આની અંદર આપણે ચર્ચા કરશું એક સીધી રીત. બીજી વાત આવી છે એની અંદર ધારેલ મધ્યકની રીત. ધારેલ મધ્યકની રીત. ધારેલ મધ્યકની રીત. તો ધારેલ મધ્યકની રીતની આપણે ચર્ચા કરી. તો ધારેલ મધ્યકની રીત માટે સૂત્ર છે x બાર એના બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. મિત્રો અહીંયા એક નવી સંજ્ઞા આવે છે, આ a. તો આ a છે એ શું છે? ધારેલ મધ્યક. a છે એ શું છે? ધારેલ મધ્યક. અને આ di એ di એના બરાબર આવશે xi માઈનસ a. di બરાબર શું આવશે? xi માઈનસ a. બાકી જેમ હતું એમને જ છે. fi એટલે આવૃત્તિ છે, અહીંયા પણ આવૃત્તિ છે. સિગ્મા fi di નો ગુણાકાર પછી એનો સરવાળો થશે. એવી જ રીતે અહીંયા સિગ્મા fi મતલબ આવૃત્તિનો સરવાળો થશે. એને આપણે ધારેલ મધ્યક કીધું અને x બાર એટલે તો મધ્યક છે, બરોબર છે.
અને એક ત્રીજી રીત માટે સૂત્ર છે, બરાબર છે, જેને આપણે કહેશી વિચલનની રીત. વિચલનની રીત અથવા નવી એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક ની અંદર આના માટે નામ આપેલું છે પદ વિચલનની રીત. પદ વિચલનની રીત. તો વિચલનની રીત અથવા તો પદ વિચલનની રીતે મધ્યક શોધવો હોય તો મધ્યક માટેનું જો સૂત્ર આપણે એની ચર્ચા કરી તો x બાર એના બરાબર a પ્લસ સિગ્મા fi ui એના છેદમાં સિગ્મા fi એને ગુણ્યા h. મિત્રો જો સૂત્ર આના જેવું જ છે, થોડુંક આની અંદર નવું આવે. તો શું નવું આવે છે એની આપણે ચર્ચા કરી. તો જેમ અહીંયા a એટલે ધારેલ મધ્યક હતો, તો સ્વાભાવિક છે અહીંયા પણ a એટલે ધારેલ મધ્યક જ થશે, બરોબર છે. અહીંયા x બાર એટલે મધ્યક હતો, અહીંયા પણ મધ્યક જ છે. એવી જ રીતે અહીંયા fi એટલે આવૃત્તિ હતી, અહીંયા પણ fi બંને જગ્યાએ આવૃત્તિ છે. બે સંકેત નવા આવે છે, એક ui અને એક h. તો આ h શું છે? તો h છે એ વર્ગ લંબાઈ છે. h શું છે? વર્ગ લંબાઈ. h વર્ગ લંબાઈ છે. અને ui તો મિત્રો જેમ bi ની કિંમત આપણે મેળવવી પડે એવી જ રીતે ui એના બરાબર થશે xi a એના છેદમાં h. આ ui ની કિંમત આપણે મેળવી, બરોબર છે. તો મિત્રો અત્યારે આપણે આ ત્રણ સૂત્રો લખવાના રહેશે. ત્રણ સૂત્રો તમે તમારી બુકમાં લખી નાખજો. મધ્યક શોધવા માટેના ત્રણ સૂત્રો છે, ત્રણ રીત છે. એક સીધી રીત, બરાબર, સૂત્ર થશે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi, બરાબર છે. અથવા તો સિગ્મા fi ની જગ્યાએ તમે n પણ લખી શકો. એવી જ રીતે ધારેલ મધ્યકની રીત, તો ધારેલ મધ્યકની રીત છે એની અંદર x બાર એના બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. તો આ ધારેલ મધ્યકની રીત છે, એના સંકેતો ખાસ કરીને યાદ રાખજો કે a એટલે ધારેલ મધ્યક છે, di ની કિંમત શું મૂકવાની રહેશે? xi માઈનસ a જેટલી, અને સિગ્મા fi ની જગ્યાએ તમે જેમ અહીંયા n મૂકી શકો એમ અહીંયા પણ n મૂકી શકો. એવી જ રીતે ત્રીજી રીત વિચલનની રીત, જેને આપણે પદ વિચલનની રીત કહી છીએ. તો એનું સૂત્ર થશે x બાર એના બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h, જ્યાં h એટલે વર્ગ લંબાઈ, અને ui ની કિંમત xi માઈનસ a છેદમાં h. તો આ ત્રણે ત્રણ સૂત્રો છે એ આપણા માટે અગત્યના છે, વ્યવસ્થિત રીતે લખી દેજો. મિત્રો આપણી પાસે એક રકમ છે, આનો આપણે મધ્યક છે એ મધ્યક શોધવાના છે, અને મધ્યક આનો સીધી જ રીતે આપણે શોધી શકશું. તો મિત્રો મધ્યક શોધવું હોય તો પહેલા તો શું કરવું પડે એની આપણે ચર્ચા કરીએ. અહીં મેળવેલા ગુણ આપેલા છે કે 1 માર્ક મેળવનારા 1 ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ 3, એવી જ રીતે 2 ગુણ મેળવનારા વિદ્યાર્થી 7, એવી જ રીતે 3 ગુણ મેળવનારા વિદ્યાર્થી 5 છે, 4 ગુણ મેળવનારા વિદ્યાર્થી 5 છે, 5 ગુણ મેળવનારા 4 છે. તો આ માહિતી આપેલી છે, આ માહિતી ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે આ મધ્યક શોધવાનું છે. તો સીધી રીતે આપણે મધ્યક આની અંદર મેળવીશું, બરાબર છે. અને મધ્યક શોધવા માટે ખાસ કરીને મિત્રો યાદ રાખજો, દરેકે દરેક દાખલાની અંદર જે કોલમ બનાવવાની થાય, બરાબર, કોષ્ટક બનાવવાનું થાય, એ કોષ્ટક ઉપરથી, બરાબર છે, તમારા દાખલાની અંદર કોઈ પણ જગ્યાએ કદાચ ગણતરીની અંદર મિસ્ટેક હોય તો પણ કોષ્ટકના માર્ક પણ મળતા હોય છે. એટલે ખાસ કરીને એકદમ સહેલું છે, આમ જો તો અંદર મિસ્ટેક થાય એવું જ નથી, પણ છતાં પણ કોષ્ટક કેમ બનાવવું એ ખાસ કરીને ધ્યાન રાખજો. કોષ્ટક જો બનાવતા આવડી જશે, બરાબર છે, એટલે દાખલાની અંદર કંઈ છે નહીં. તો પેલા છે મેળવેલા ગુણ, બરાબર છે. તો આ મેળવેલા જે ગુણ છે એને આપણે મધ્ય કિંમત કહી શકીએ. મિત્રો અહીંયા મધ્ય કિંમત મેં નામ આપેલું છે, એની પાછળનું કારણ એ છે, બરાબર છે, કે
આગળ જતા આપણે આ જ મધ્ય કિંમત આ જ સંકેતનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર પછી વિદ્યાર્થીઓની સંખ્યા, તો આ સૂચવે છે આવૃત્તિ. જે સૂત્રમાં આપણે fi સંકેતનો ઉપયોગ કર્યો તો fi, બરોબર છે. આ મધ્ય કિંમત છે, આ છે fi. તો મિત્રો આવી રીતે આપણને કોષ્ટક છે એ કોષ્ટક ઊભું, બરોબર છે, કોષ્ટક આપણે બનાવવાનું રહેશે. હોરિઝોન્ટલ આપણને આપેલું હશે, વર્ટિકલ આપણે બનાવવાનું રહેશે. બે વિગત છે એ આમાં જે હોય એ જ પ્રમાણે લખવાની રહેશે. તો આપણે પહેલા લખી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે મિત્રો મધ્યકનું સીધી રીતે મધ્યકનું સૂત્ર આપણે અગાઉ લખાયેલું છે, યાદ કરવું જોઈએ. મધ્યકનું સૂત્ર કંઈક આવા પ્રકારનું હતું. સીધી રીતે મધ્યકનું સૂત્ર x બાર એના બરાબર સિગ્મા fi xi અને એના છેદમાં સિગ્મા f. મિત્રો મેં તમને કીધેલું સિગ્મા એટલે સરવાળો. સિગ્મા એટલે શું થશે? સરવાળો થશે. તો આ fi છે એ fi ની કોલમનો સરવાળો કરવાનો, બરાબર. એની એક જરૂર પડશે, અહીંયા fi તો લખવું જ પડશે, બરાબર છે. લખી નાખીએ આપણે 3 7 5 5, ત્યાર પછી છે 4 6 8 2 4 અને 6. તો મિત્રો સિગ્મા fi મતલબ fi ની કોલમનો સરવાળો. હવે અહીંયા સિગ્મા fi xi એટલે ઘણી વખત આવું વિચારતા હોય કે આ fi નો સરવાળો ને એને ગુણ્યા xi, તો આવા થવું પડે, બરાબર. આની અંદર fi અને xi નો ગુણાકાર કરવાનો, પછી એનો સરવાળો કરવાનો આવે, ખાસ કરીને યાદ રાખજો. હવે મિત્રો આપણે એક કોલમ બનાવી જશે fi xi બેના ગુણાકારની, તો fi ગુણ્યા xi. આ એક નવી કોલમ, નવું કાંઈ નથી, આ બંનેનો ગુણાકાર કરશે. 3 ગુણ્યા 1 3, 2 સતા 14, 3 પંચા 15, 4 પંચા 20, 5 ચોક 20, 6 6 36, 7 અઠા 56, 8 દુ 16, 9 ચોક 36 અને 10 છ 60. અહીંયા મિત્રો કાંઈ નહીં આવે. હવે સિગ્મા fi એટલે fi ની કોલમનો સરવાળો, તો આપણે અહીં લખીએ સિગ્મા fi બરાબર આનો આપણે સરવાળો કરી. 3 ને 7 10 ને 5 15 ને 5 20 ને 4 24 ને 6 30 ને 8 38 ને 2 40 ને 4 44 ને 6 50. તો મિત્રો સૂત્રમાં જેની જરૂરિયાત છે એક કિંમત મળી ગઈ છેદની. હવે એવી જ રીતે અંશ fi xi એનો સરવાળો કરી આપણે, તો અહીં લખીએ એવી જ રીતે સિગ્મા fi xi એના બરાબર આનો સરવાળો કરી. 3 ને 4 7 ને 5 12 ને 6 18, 18 ને 6 24 ને 6 30 ને 6 36 ના 6. અહીંયા આવશે 3. તો 3 ને 4 ને 5 ને 2 7 ને 2 9 3 12 ને 5 17 ને 18, 18 ને 3 21 ને 6 27, 276. મિત્રો સૂત્રમાં આપણે જે કિંમતો જોઈ છે બધી મળી ગઈ. તો દાખલો એકદમ સરળ, ઈઝી, માત્ર કિંમત મૂકવાની. સિગ્મા fi xi કેટલા મળ્યા? 276. 276 એના છેદમાં સિગ્મા fi એટલે કેટલા? 50. તો આ 50. તો મિત્રો અહીંયા આપણે હવે આ બેનો ભાગાકાર કરવાનો. ભાગાકાર કરતા પણ એક આપણે સરળ રીત છે, સરળ રીત મોઢે થાય એવું તમને શીખડાવું, અથવા તો 5 ભાગાકાર કરીને પણ તમે કરી શકો, બરોબર છે.
5 આરે તમે આમ ભાગાકાર કરો 5 અને 276 પચ્યું 25 વધશે 2 અહીંયા 6 પચ્યું 25 વધશે 1 પોઈન્ટ અને અહીંયા આપણે મૂકશી 0.5 2 10 55.2 પણ 50 છે એટલે હજી એક આંકડા પછી પોઈન્ટ તો 5.52 આ આપણો જવાબ થશે। મિત્રો સાદુરૂપની એક રીત ભાગાકાર કરી અને બીજી જે રીત છે આ ન કરવું હોય તો એકદમ સરળ, બરાબર છે, છેદમાં 100 કરી નાખો। દાખલા તરીકે 276 છેદમાં 50। હવે બંને જગ્યાએ 2 વડે ગુણી નાખો, આને 2 વડે ગુણો, આને 2 વડે ગુણો એટલે આ થઈ જશે 276 ગુણ્યા 2 કરશો મોઢે થઈ જાય 552 અને એના છેદમાં 50 દુ 100 તો આમ પણ લખી શકાય 5.52 બરાબર। તો મિત્રો આ આપણો મધ્યક મળી ગયો x12 બરાબર 5.52 આ સીધી રીતે આપણે મધ્યક શોધ્યું। મિત્રો હવે એક નવી રકમ છે, વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું અને તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે ની માહિતી કંઈક એકઠી કરી। તો આ માહિતી ઉપરથી આપણે મધ્યક શોધવાનો છે અને રકમનું કોષ્ટક પણ આપણને આપેલું છે। તો મિત્રો આગળનો જે દાખલો કર્યો ઈ અને આ દાખલાની અંદર થોડોક તમે જોશો તો અહીંયા ફેરફાર છે। તો આ જે માહિતી છે એને વર્ગીકૃત માહિતી કહેવાય, બરોબર। અહીં વર્ગ આપેલો છે કે 0 થી 2, બરોબર છે, છોડની સંખ્યા 0 હોય એવા, 1 હોય એવા, 2 હોય એવા પણ। તો 0 થી 2 વાળા કેટલા તો કે એક ઘર છે, બરોબર। તો મિત્રો અહીંયા આપણે આ જ પ્રકારના દાખલાની હવે ચર્ચા કરવાના છે, તો એની આપણે ચર્ચા કરી કે શું કહેવા માંગે છે, બરાબર। તો આ દાખલો કરવો હોય તો કોલમ જેમ બનાવતા હતા એવી જ રીતે આપણે બનાવવાની છે। છોડની સંખ્યા જ્યાં આપણે લખી વર્ગ, ત્યાર પછી જેમ હતું એમને જ આવૃત્તિ અને ત્યાર પછી આવશે મધ્ય કિંમત। તો મિત્રો આ જ રકમ વર્ટિકલ લખેલી છે, નવું કંઈ કરેલું નથી, બરાબર છે। રકમની અંદર જે વિગત આપી હતી એ જ વિગત આપણે લખેલી છે, અહીંયા નવું કંઈ કરેલું નથી। વર્ગ આવૃત્તિ, મિત્રો આવૃત્તિ એટલે થશે fi, તમને બધાને ખબર છે। મધ્ય કિંમત એટલે xi। હવે પ્રશ્ન એ થશે કે ઓમાં તો મધ્ય કિંમત સીધી લઈ લેતા, આ તો વર્ગના સ્વરૂપમાં છે, મધ્ય કિંમત 0 લેવી કે 2 લેવી, બરાબર। ખાસ કરીને યાદ રાખજો કે મધ્ય કિંમત છે એ 0 કે 2 લઈ શકાતી નથી। મધ્ય કિંમત મેળવવા માટે
આ જે વર્ગ છે આને કહેવાય વર્ગની અધઃ સીમા, આને કહેવાય ઉર્ધ્વ સીમા. તો બંનેનો સરવાળો કરવાનો, છેદમાં મૂકવાના 2. તો આ બેનો સરવાળો 0 + 2 એટલે 2, એના છેદમાં 2 તો 1. ત્યાર પછી મિત્રો બધાયમાં આવું જ કરવાનું. 2 + 4 એટલે 6, એના છેદમાં 2 તો 3. હવે પ્રશ્ન એ થાય કે બધાયની અંદર આ પ્રમાણે કરતું જાવ, ના, અહીંયા તમારે ચેક કરી લેવાનું વર્ગ લંબાઈ બધાયમાં સમાન વધારો છે. જે વર્ગ લંબાઈ આપણે કઈ 0 એમાં 2 નાખો 2, 2 માં 2 નાખો 4, 4 માં 2 નાખો 6, 6 માં 2 નાખો તો 8, 8 માં 2 નાખો તો 10, 10 માં 2 નાખો તો 12, સમાન વધારો છે. તો મિત્રો અહીં બધાયનો સરવાળો ભાગ્યા 2 કરવાની જરૂર નથી. એકનું મેળવી નાખ્યું, એક આ ચેક કરી લીધું. ત્યાર પછી બધાયમાં સમાન વધારો છે, 2 નો વધારો છે. તો 1 + 2 એટલે 3, 3 + 2 તો 5, 5 + 2 એટલે 7, 7 + 2 તો 9, 9 + 2 એટલે 11 અને 11 + 2 એટલે 13. જો મિત્રો આ જ કિંમત મળશે. અહીંયા માની લો કે આપણે મધ્ય કિંમત શોધી તો આ બેનો સરવાળો 12 + 26, 26 ના છેદમાં 2 અડધા કરો તો કેટલા થઈ જશે? 13. તો આ મધ્ય કિંમત આપણને મળી. બરોબર છે. તો અહીંયા પહેલાની જેમ જ બરોબર છે. હવે અહીંયા આવશે સિગ્મા fi. શું કામ કે સૂત્ર હતું, મધ્યકનું સૂત્ર હતું x બાર બરાબર સિગ્મા fi xi એના છેદમાં સિગ્મા fi. સિગ્મા fi આની જરૂર પડશે, મતલબ fi ની કોલમનો સરવાળો. તો fi ની કોલમનો સરવાળો મિત્રો આપણે અહીંયા કરી, બરોબર છે. તો ઘણી વખત મિત્રો દાખલાની અંદર તમને સરવાળો આપી જ દીધો હોય, કરવાની જરૂર હોતી નથી. એક વિસ્તારના 20 ઘરોમાં, આ ઘરોની ટોટલ સંખ્યા આપણને આપેલી છે સિગ્મા fi એના બરાબર 20 ઘરની સંખ્યા. હવે કેટલાય કે આનો સરવાળો, તો કે ના, આનો કઈ સરવાળો કરવાનો રહેતો નથી. સૂત્રમાં આપણે એક fi, હવે fi xi ની કોલમ બનાવવાની. તો આ એક fi xi ની કોલમ આપણે બનાવી. તો fi xi ની કોલમ, fi xi નો ગુણાકાર 1 × 1 એટલે 1, 2 તરી 6, 5 એકા 5, 5 સતા 35, 6 નવા 54, 11 દુ 22 અને 13 તરી 39. હવે અહીંયા સિગ્મા fi xi આનો સરવાળો કરશે આપણે. સરવાળો કરી 1 ને 6 7 ને 5 12 ને 5 17, 17 ને 4 21, 21 ને 2 23, 23 ને 9 32, 32 ના 2, વિધિ આવશે 3 ને 3 6 ને 5 11 ને 2 13 ને 3 16, 162 મળ્યા. સિગ્મા fi xi આપણને કેટલા મળ્યા? 162. મિત્રો કોષ્ટક તૈયાર થઈ ગયું. સૂત્રમાં આપણે કિંમત મૂકી. સિગ્મા fi xi કેટલા છે? 162. તો 162 અને ત્યાર પછી સિગ્મા fi કેટલા છે? 20. તો અહીંયા આપણે કરી નાખી 20. મિત્રો 10 સારે 2 નો ભાગ આલે, બરોબર છે. અને અહીંયા 2 હારે ભાગ આવશે, 2 હારે ભાગ લાવો તો અહીંયા 2 18, 2 કા 2 81 અને અહીંયા 10 દુ 20, 81 ના છેદમાં 10 એટલે 8.1. તો મિત્રો અહીંયા આપણો મધ્યક છે એ x બાર એના બરાબર કેટલા મળ્યા? 8.1. તો આવી રીતે આપણે મધ્યક છે એ મધ્યક મેળવી શકીએ. બરોબર મિત્રો, સીધી રીતે મધ્યક શોધવું હોય તો એની અંદર એક વર્ગ, એક આવૃત્તિ, મધ્ય કિંમત, પછી આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર, જેને આપણે fi xi કહી, એની કોલમ મેળવી. ત્યાર પછી બધી કિંમતો મેળવી અને આ જે સૂત્ર છે એ સૂત્રની અંદર કિંમત મૂકશો એટલે ફાઇનલ આપણો જવાબ આવશે. તો મિત્રો આ દાખલો છે એ સીધી રીતે ગણો, સીધી રીતે અથવા તો સાદી રીતે. આ દાખલો આ આપણું જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 14.1, સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર પહેલો દાખલો છે. હવે આ જ દાખલો આપણે છે એ વિચલનની રીત અને ધારેલ મધ્યકની રીતે કરશું. ત્યારે પણ જવાબ આ જ આવશે. જવાબમાં કોઈ પણ જાતનો ફરક પડશે નહીં. મિત્રો હવે આપણે આ પેલો જે દાખલો છે એ પેલો જ દાખલો આપણે સીધી રીતે કર્યો. હવે પેલો જ દાખલો છે એ આપણે મધ્યકની રીતે, ધારેલ મધ્યકની રીતે કરવાના છે. તો ધારેલ મધ્યકની રીતે દાખલો કરવો હોય તો કેટલી કોલમ બનાવવી પડે? તો સીધી રીતે જે દાખલો ગણ્યો એમાં જે આપણે કોલમ બનાવવી પડી હતી, એક વર્ગ, એક આવૃત્તિ, એક મધ્ય કિંમત
આટલું બનાવવું પડ્યું હતું. આ પહેલા દાખલાનું જ છે, એની અંદર કઈ નવીન છે નહીં. બીજી બે કોલમ નવી બનાવી પડી, એક di એટલે શું થશે xi - a અને એક ત્યારબાદ પાછી એક નવી કોલમ fi di. તો મિત્રો આ બે કોલમની જરૂરિયાત શું કામ પડી એની આપણે ચર્ચા કરી. તો મેં તમને સૂત્ર લખાયું હતું કે ધારેલ મધ્યકની રીતે જો દાખલો ગણવો હોય તો x બાર એના બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi આવું કંઈક હતું. અને જ્યાં di એના બરાબર xi માઈનસ a આવું કંઈક લખાવેલું છે સૂત્રની અંદર. તો મિત્રો આપણી પાસે fi આ બધી જ વિગતો છે. a એટલે મધ્ય કિંમત, બરાબર. તો a એટલે જે આપણે ધારેલ મધ્યક કહી છે, એ ધારેલ મધ્યક આપણે અહીંયા આ જે મધ્ય કિંમત છે, બરાબર છે, એ કોઈ પણ એક મધ્ય કિંમતને ધારી લેશે. માની લ્યો કે શક્ય હોય ત્યાં સુધી વચ્ચેની કિંમત ધારવી, દાખલાની અંદર સરળતાથી, બરાબર છે. તો આને મધ્ય કિંમત તરીકે આપણે a ધારી લીધો, બરાબર. હવે સૂત્રની અંદર fi di ની જરૂર પડશે. તો મિત્રો di એટલે xi માઈનસ a. તો મિત્રો જોવો જોઈએ અત્યારે અહીંયા xi શું છે 1, xi માઈનસ di xi માઈનસ a. તો xi માઈનસ a, xi એટલે 1 માઈનસ a એટલે 7. તો 1 માઈનસ 7 એટલે માઈનસ 6. એવી જ રીતે 3 માઈનસ 7 તો માઈનસ 4. વળી પાછો પ્રશ્ન એ જ રહે કે બધેમાં આવી રીતે કરવાનું ના. આપણે અહીંયા શીખી ગયા વળી લંબાઈ કેવી છે, સમાન છે, બધેમાં સમાન, બે નો વધારો. તો -6 એમાં 2 નાખો તો -4, -4 એમાં 2 નાખો તો -2, -2 માં 2 નાખો તો 0, 0 માં 2 નાખો તો 2, 4 અને 6. આવી રીતે છે એ આપણે di ની કોલમ મેળવી નાખી. અહીંયા પણ આપણે કંઈ કરવાનું થતું નથી. હવે fi di ની કોલમ મેળવવાની. તો fi અને di આ બંનેનો ગુણાકાર, તો 1 ગુણ્યા -6 એટલે -6. એવી જ રીતે આવશે 2 ગુણ્યા -4 એટલે -8. એવી જ રીતે 1 ગુણ્યા -2 એટલે -2. એવી જ રીતે 5 ગુણ્યા 0 એટલે 0. એવી જ રીતે 6 ગુણ્યા 2 એટલે 12. એવી જ રીતે 2 ગુણ્યા 4 એટલે 8 અને 3 ગુણ્યા 6 એટલે 18. મિત્રો હવે આનો સરવાળો કરવાનો છે. તો સિગ્મા fi di આપણે મેળવવાનું થશે. આ મેળવવું હોય તો પ્લસ વાળાનો સરવાળો કરી તો 12 ને 8 20 ને 10 30, 30 ને 8 38. તો અહીંયા આપણે લખી 38. 12 ને 8 20 ને 10 30 ને 8 38. માઈનસ વાળા પદ 8 ને 2 10 ને 6 16. તો -16 બાદબાકી કરશે. 8 માં 6 જઈએ તો 2, 3 માંથી 1 જશે એટલે 2. આ કેટલા આવ્યા 22. સિગ્મા fi di એના બરાબર આપણને મળ્યા 22. મિત્રો હવે અહીંયા આ દાખલો છે, એ દાખલો ગણવાની આપણે શરૂઆત કરીએ. આપણી પાસે હવે બધી જ વિગત છે. x બાર મધ્યક શોધવાનો છે. તો a એટલે કેટલા છે જોવો જોઈએ. મધ્યક આપણે ધારેલું છે, ધારેલ મધ્યક કેટલું છે 7. અહીંયા આપણે લખી 7 વત્તા. એવી જ રીતે સિગ્મા fi di કેટલા મળે છે 22. તો અહીંયા આપણે લખી 22. સિગ્મા fi એટલે કેટલા છે 20. આપણે અહીંયા લખી 20, બરાબર છે. તો મિત્રો અહીંયા છેદ ઉડાડશી આપણે. 11 દુ 22 અને 10 દુ 20. આપણે અહીં લખી શકીએ 7 વત્તા 11 ના છેદમાં 10 એટલે 1.1. તો 7 વત્તા 1.1 એટલે 8.1. માટે અહીંયા મધ્યક આપણને મળ્યો x બાર બરાબર 8.1. મિત્રો આની અગાઉ આ જ દાખલો આપણે સીધી રીતે ગણ્યો તો ત્યારે પણ જવાબ કેટલો આવ્યો હતો 8.1. હવે આપણે ધારેલ મધ્યક ની રીતે ગણ્યો, બરાબર છે, ત્યારે પણ જવાબ કેટલો આવ્યો 8.1. એટલે મધ્યકનો દાખલો કોઈ પણ રીતે ગણો જવાબ એક જ આવશે. જવાબમાં કોઈ જાતનો ફેર પડશે નહીં. પણ ઓલા દાખલામાં અને આ દાખલામાં ફેર કેટલો થોડુંક સમજવા જેવું છે. ઓલા દાખલાની અંદર મિત્રો જે સરવાળો છે એ મોટો આવતો, અહીં સરવાળો નાનો થઈ ગયો, ગણતરી ટૂંકી થાય છે. અને હજી પદ વિચલનની રીત જે આપણે શીખીશું એમાં ગણતરી આના કરતા પણ કેવી થઈ જશે ટૂંકી થઈ જશે. તો જોઈએ આપણે એ દાખલો એ રીત તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો. પણ જો પરીક્ષાની અંદર કીધું હોય
કે ધારેલ મધ્યક રીતે ગણો, ફરજિયાત તમારે આ જ રીતે ગણવો પડે. ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. ધારેલ મધ્યકની રીત નવું કાંઈ નથી, એક વર્ગ, એક આવૃત્તિ અને મધ્ય કિંમત, એક ડીઆઈ ની કોલમ અને એક એફઆઈ ડીઆઈ. વર્ગ 0 થી 2, 2 થી 4 આ જે આપેલા છે. પછી આવૃત્તિ એમને લખી નાખવાની છે. મધ્ય કિંમત અધસીમા વત્તા ઉર્ધ્વસીમા છેદમાં 2 પહેલાની મેળવવાની. પછી બધામાં વર્ગ લંબાઈ સમાન હોય તો સમાન વધારો કરી નાખવાનો. પછી શું કરવાનું તો કે ડીઆઈ ની કોલમ મેળવવાની. ડીઆઈ બરાબર xi માઈનસ કઈ રીતે મેળવશે? 1 ની કિંમત મેળવશે. મધ્ય કિંમત અહીંયા આપણે ધારી લીધી. આની બાજુ કેટલા તો કે 3 અવલોકન, આની બાજુ 3 અવલોકન. તો આપણે 3 જે મધ્ય કિંમત છે તો વચ્ચેની કિંમત આપણે 7 ધારી લીધી. આને ધારેલ મધ્યક કીધો, નામ આપી દીધું એ જ્યાં ધાર્યું હોય મિત્રો, બરાબર છે, અહીંયા એ ધારેલો છે. હવે xi માઈનસ 1 માઈનસ 7 એટલે માઈનસ 6. હવે બધામાં આવી રીતે બાદબાકી કરવી કે 3 માઈનસ 7 5 માઈનસ 7, ના, આવું નથી કરવાનું. વર્ગ લંબાઈ સમાન છે માટે આની અંદર આપણે વર્ગ લંબાઈ ઉમેરતા જશે. તો -6 2 ઉમેરો એટલે -4, 2 ઉમેરો તો 0, બરાબર છે. -4 એમાં 2 ઉમેરો તો -2, પાછા 2 ઉમેરો તો 0, પાછા 2 ઉમેરો તો 4. આવી રીતે આપણે કિંમતો મેળવશું. પછી fi અને di, આ fi ની કોલમ અને આ di ની કોલમ, આ બંનેનો આપણે અહીંયા ગુણાકાર લખીશું. fi અને di ની કોલમનો ગુણાકાર કર્યો અને ત્યાર પછી fi di એનો જે સરવાળો છે સરવાળો. મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે અહીંયા ભૂલ પડવાની શક્યતા. આ માઈનસ વાળા પદ એનો સરવાળો, પ્લસ વાળા પદ એનો સરવાળો રફમાં આગળ કરી લેવો, પછી બાદબાકી કે સરવાળો જે થતો હોય એ કરવો અને છેલ્લે ફાઇનલ જવાબ અહીંયા લખવો. એમને બાદબાકી કરી નક્કી કરવું નહીં, બરાબર. ત્યાર પછી સૂત્રની અંદર કિંમત મૂકશો એટલે આપણો જવાબ આવી જશે. મિત્રો સ્વાધ્યાય 14.1 એનો પહેલો દાખલો આપણે બે રીતે કર્યો, સીધી રીત અને ધારેલ મધ્યકની રીત. બંનેમાં જવાબ 8.1 હતો. હવે આ જ દાખલો આપણે ત્રીજી રીત, બરોબર છે, એટલે કે પદ વિચલનની અથવા તો વિચલનની રીતે ગણીશું. તેની અંદર પણ જવાબ સેમ એટલે કે 8.1 જ આવશે. મિત્રો આપણે દાખલાની શરૂઆત કરી તો કઈ કઈ કોલમ બનાવી ખાસ કરીને અહીંયા ધ્યાન રાખજો. કોષ્ટક હું બનાવી લઉં છું. મિત્રો હવે સ્વાધ્યાય 14.1, બરાબર છે, સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર પહેલો વિચલનની રીત. તો વિચલનની રીતની અંદર નવું શું છે? વર્ગની કોલમ જેમ હતી એમને આવૃત્તિ જેવી રીતે હતી એવી જ રીતે આપણે લખી નાખીએ. 1 2 1 5 6 2 3. મધ્ય કિંમત જેવી રીતે મેળવી હતી, વર્ગની અધસીમા વત્તા ઉર્ધ્વસીમા સરવાળો છેદમાં 2, 2 ના છેદમાં 2 એટલે 1. પછી વર્ગ લંબાઈનો વધારો કરતા હતા. 1 માં 2 નાખો તો 3, 2 નાખો તો 5 ને 2 7, 2 9 ને 2 11 ને 2 13. તો મધ્ય કિંમત જેમ ઓમાં ધારતા હતા વચ્ચેની, તો આની વચ્ચેની આપણે કિંમત છે એ મધ્ય કિંમત ધારશી. મધ્ય કિંમત આપણે કહેશી a. ui બરાબર xi માઈનસ a એના છેદમાં h. મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે વર્ગ લંબાઈ સમાન હોય અને પદ વિચલન કે વિચલનની રીતે દાખલો કરતા હોય ત્યારે ui ની કોલમ મેળવવી એકદમ સરળ છે. જ્યાં એ ધાર્યું હોય એની બાજુમાં આપણે ui ની કિંમત 0 મૂકી દેવાની. ઉપર -1 -2 -3, નીચે 1 2 3 આવી રીતે વધારો કરતા જશે. નીચે જો વધારે પદ હોય તો 4 5 6 આમ એવી જ રીતે -4 5 6 આવી શકે. હવે fi અને ui ની કોલમનો ગુણાકાર, તો આ fi ની કોલમ અને આ ui એની કોલમ બંનેનો ગુણાકાર કરશે એટલે fi ui મળશે. તો 1 ગુણ્યા -3 એટલે -3, ત્યાર પછી 2 દુ -4, એવી જ રીતે -1 0 ગુણ્યા 5 તો 0, 6 એકા 6, એવી જ રીતે 2 દુ 4 અને એવી જ રીતે 3 તરી 9. મિત્રો આપણી પાસે આ હતું સિગ્મા fi એના બરાબર હતું 20. સિગ્મા fi કેટલા હતા? 20 હતા. મધ્ય કિંમત આની કઈ જરૂર નથી. સિગ્મા fi હોય તો સિગ્મા fi ui એના બરાબર, મેં તમને કીધું હતું આની અંદર ભૂલ થશે એટલે તમારે શું કરવાનું? પ્લસ વાળાનો સરવાળો તો 6 ને 4 10 ને 9 19, તો આ 19 કરી નાખ્યો. માઈનસ વાળાનો સરવાળો કરશી તો 3 ને 4 7 ને 1 8, તો આ 8 પણ કેવા માઈનસ. 19 માંથી 8 બાદ કરી નાખો એટલે કેટલા આવશે? 11. તો અહીંયા આપણે લખી નાખી 11.
હવે મિત્રો આ જ દાખલો છે એ આપણે પદ વિચલનની રીતે કરી છે, માટે પદ વિચલનનું સૂત્ર મૂકશી x બાર એના બરાબર a પ્લસ સિગ્મા fi uy છેદમાં સિગ્મા fi એને ગુણ્યા h. h એટલે વર્ગ લંબાઈ છે, આમાં જેટલો વધારો છે સમાન વધારો તો એ આપણે વર્ગ લંબાઈ લઈશું h બરાબર. મિત્રો તમામે તમામ કિંમત છે આપણી પાસે. a એટલે આપણે 7 ધારેલા છે, સિગ્મા fi હોય 11 મળ્યા છે, સિગ્મા fi છે 20 મળ્યા છે, અને h તો h ની કિંમત છે અહીંયા વધારો કેટલાનો છે 2 નો છે, સમાન વધારો વર્ગ લંબાઈ છે. મિત્રો વર્ગ લંબાઈની એક ડેફિનેશન છે, વ્યાખ્યા છે, એ અલગ વસ્તુ છે. અત્યારે ગણતરીની અંદર કોઈ થિયરીમાં એની કોઈ જરૂર છે નહીં. સમાન વધારો છે કેટલો તો કે 2 નો, માટે વર્ગ લંબાઈ કેટલી છે 2, h બરાબર આપણે ગણતરીમાં 2 લેશું. બધી જ કિંમત છે તો આપણે સૂત્રની અંદર કિંમત મૂકશી. તો અહીંયા a બરાબર કેટલા છે 7, તો અહીંયા આપણે લખ્યા 7 વત્તા સિગ્મા fi હોય કેટલા છે 11, તો અહીંયા આપણે લખ્યા 11 સિગ્મા fi એટલે કેટલા છે 20, તો આપણે અહીંયા લખ્યા 20 એને ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ, સમાન વર્ગ લંબાઈ હતી બરાબર છે, સમાન વધારો હતો તો એ છે 2. અહીંયા છેદ ઉડાડશી 2 દાન 20, તો આ 7 વત્તા 11 ના છેદમાં 10 એટલે 1.1, એટલે જવાબ આવશે આનો 8.1. તો માટે x બાર બરાબર 8.1. તો મિત્રો આ જે રીત છે એ રીતને કહેશી આપણે પદ વિચલનની રીત. પદ વિચલનની રીત છે, અને આની અંદર પણ જવાબ કેટલો આવ્યો 8.1. મિત્રો કોઈ પણ દાખલો મધ્યકની તમે ગણતરી કરો કોઈ પણ રીતે કરો બરોબર છે, સીધી રીતે કરો, ધારેલ મધ્યકની રીતે કરો કે પદ વિચલનની રીતે કરો, ત્રણે ત્રણ રીતમાં જવાબ એક જ આવશે. જવાબમાં કોઈ ફરક પડતો નથી બરોબર છે, જવાબમાં કોઈ ફરક પડતો નથી. એટલે ખાસ કરીને યાદ રાખજો કે દાખલો તમે કોઈ પણ રીતે કરો દાખલાની અંદર જવાબ છે જવાબ સેમ જ આવશે. મિત્રો હવે આપણને એમ થાય કે આ દાખલામાં જવાબ સરખો આવે છે તો ત્રણ રીતની જરૂરિયાત છે. જ્યારે મોટા મોટા આંકડા આપેલા હોય, મોટી મોટી કોઈ કિંમતો આપેલી હોય ત્યારે પદ વિચલનની કે ધારેલા મધ્યકની જે રીત છે એ રીતે દાખલાની ગણતરી છે એકદમ સહેલી થતી હોય છે. એટલા માટે આ ત્રણે ત્રણ રીત છે એ આપણને આવડવી જરૂરી હોય છે. ઘણી વખત પેપરની અંદર ચોખવટ કરીને કહે છે કે પદ વિચલનની રીતે દાખલો ગણો, ત્યારે ફરજિયાતપણે આપણે આ દાખલો આ રીતે ગણવો પડશે.